અમદાવાદ ફરી એકવાર વૈશ્વિક પર્યટનનું કેન્દ્ર બન્યું છે। ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં। અમદાવાદ ફરી એકવાર વૈશ્વિક પર્યટનનું કેન્દ્ર બન્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર 2025નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 31મી જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચાલનાર આ ઇવેન્ટમાં 900થી વધુ પ્રદર્શકો અને 12,500થી વધુ ઉદ્યોગ વ્યવસાયિકોની હાજરી સાથે પર્યટન ઉદ્યોગની અપાર સંભાવનાઓ રજૂ થઈ રહી છે। TTF અમદાવાદ 2025 ભારતના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો પૈકીનો એક છે, જે 25થી વધુ ભારતીય રાજ્યો અને 30થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરે છે। શ્રીલંકા ટુરિઝમની સત્તાવાર ભાગીદારી સાથે આ ઇવેન્ટ B2B નેટવર્કિંગ અને ડીલ્સ માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે દિવાળી અને શિયાળાની રજાઓની સિઝન પહેલા પર્યટન ઉદ્યોગને નવું બળ આપશે। આ 3 દિવસના ટ્રેડ શો જે છે એમાં કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી પણ ઉપસ્થિત હતા। ધોળાજાનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। લગભગ 19 રાજ્યોના પ્રવાસન નિગમો એ પણ એમાં અત્યારે પ્રદર્શિત કરવા માટેના અહીંયા આ વર્ષે 25 કરતાં પણ વધારે ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રદર્શન કરી રહ્યા છે। ખાનગી ક્ષેત્ર દ્વારા 30થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે। જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમદાવાદનો TTF અમારા માટે એક શાનદાર તક છે। અમે અહીં જમ્મુ અને કાશ્મીરના સાહસિક અને સાંસ્કૃતિક આકર્ષણોને પ્રમોટ કરવા આવ્યા છીએ। ये हकीकत की बात है। जो 22 अप्रैल को जो सानिया हो गया, उसके लिए सारे कश्मीर ने बहुत अफसोस किया। आपको पता है हम बॉर्डर स्टेट है, तो वहाँ दुश्मनदारी में ये हो गया है, जिसके लिए सारे कश्मीर ने बड़ा अफसोस किया। इसमें हमारे उत्तराखंड से 55 पार्टिसिपेंट्स आए हैं। ये पूरे उत्तराखंड के सभी जगहों से, क्योंकि इतना बड़ा राज्य है हमारा, सभी जगह के अच्छे रिजॉर्ट ओनर्स, होटेलियर्स, ये लोग आए हैं हमारे पास में। और कुछ हम लोगों का जो उत्तराखंड के प्रोडक्ट्स हैं उसको डिस्प्ले आप लोग देख रहे हैं, यहाँ पे सब लगा हुआ है, तो उसको डिस्प्ले करने के लिए हम लोग लगा रहे हैं। TTF અમદાવાદ 2025 એ પર્યટન ઉદ્યોગ માટે એક નવી શરૂઆત છે, જે ભારત અને વિશ્વના પર્યટન બજારોને એક સાથે લાવી રહ્યું છે। આ 3 દિવસનો શો નવા સહયોગ અને વ્યવસાયિક તકોનો દ્વાર ખોલશે। કિંજલ બોરીશા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।